નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો ગુજરાતી વિષયની અંદર ભાગ નંબર 4 જે આપવામાં આવેલ છે તેનું પાઠ 11 છે વાગે છે રે વાગે છે, જેના સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, પાઠ 11 વાગે છે રે વાગે છે, જેમાં પ્રશ્ન 1ની વાત કરીશું। આપેલા શબ્દોના અર્થ આપો। જેમાં ઉદાહરણ છે કુંજ ગલી એટલે કે વૃંદાવનની પ્રાચીન ગલી, તેવી રીતે મિત્રો દધીના એટલે દહીં, પીતાંબર એટલે પીળું કે રેશમી આબોટિયું અથવા વસ્ત્ર। 3. વૃંદાવન તુલસીનું એક પ્રાચીન વન। મોરલી મોં વડે વગાડાતું સાધન। ગિરિધર ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાન। પ્રશ્ન 2, આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્ય બનાવો। અહીંયા જેમ આપેલું છે તેવી રીતે કૃષ્ણ ગિરિધર, કૃષ્ણ મોરલી, એવી રીતે આપણે વાક્ય બનાવીએ તો વાક્ય આપેલું છે કૃષ્ણ મધુર મોરલી વગાડે છે, તેવી રીતે કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે, કૃષ્ણ દધીની મટકી ફોડે છે, કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે, કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે, કૃષ્ણ પટકો ધારણ કરે છે। પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો। જેમ મિત્રો અહીં આપેલું છે કે મોં વડે વાગતું સાધન, તો મોં વડે મોરલી, શરણાઈને શંખ વાગે। કાનમાં પહેરવાનું આભૂષણ, તો બુટ્ટી, કુંડળ અને કડી। માથામાં શોભાયમાન, તો એની પાઘડી, મુગટ કે ફેંટો કહેવાય। પ્રશ્ન 4, કાવ્ય પંક્તિના આધારે નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ ચેકી વાક્યો ફરીથી લખો। અહીંયા આપેલું છે કાને તે કુંડળ કંગન, બરાબર, તો અહીંયા આવશે કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે। બીજું છે વાલો દાણ દધીના કે દૂધીના, તો વાલો દાણ દધીના માંગે છે। ત્રીજો વૃંદા તે વનની, અહીંયા આવશે કુંજલીનમાં વાલો થનક થનક। ચોથું છે વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે। પ્રશ્ન મિત્રો 5, આપેલા સંવાદને પૂર્ણ કરીશું। અહીંયા મિત્રો જે સંવાદ થયો છે, ભાઈ ભગવાન બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છું? વિદ્યાર્થી કહે છે આજે શાળાએ મને બિલકુલ મજા ના આવી। પછી મિત્રો ભગવાન વિદ્યાર્થી વચ્ચે સંવાદ થાય છે। વિદ્યાર્થી કહે છે કે મને અભ્યાસમાં રસ નથી પડતો, મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું। એના પછી ભગવાન વિદ્યાર્થી ભગવાન સાથે મિત્રો થાય છે સંવાદ, અને વિદ્યાર્થી છેલ્લે કહે છે કે થેન્ક યુ ભગવાન, આપે મને સાચો માર્ગ બતાવ્યો। એના પછી મિત્રો પ્રશ્ન 6, આપેલા ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ મિત્રો લખવાની છે। જે મિત્રો આપેલું છે મોરલીનું ચિત્ર છે, તો વૃંદાવનમાં મોરલી વાગે છે, તેવી રીતે રસ્તો છે અહીંયા છે, બરાબર, તો વૃંદા તે વનને માર્ગે જાતા, મિત્રો અહીંયા રાસ છે, તો વૃંદા તે વનમાં રાસ રચાયો છે। કૃષ્ણ છે મુખ પર મોરલી શોભે છે। પ્રશ્ન 7માં મિત્રો કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને તમે લખો। તો અહીંયા લખી શકો છો કે છોટી છોટી ગૈયા છોટી છોટી ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वर्ण मेरो मदन गोपाल, छोटी 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 लखोटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरो मदन गोपाल, छोटी छोटी। एना पछी प्रश्न 8, मित्रों आपेलो चित्र है एना आधारे वर्णन करवानुं छे। अहींया चित्र जे आप्युं छे एना आधारे आपणे वर्णन करी शकीए कि आपेल चित्रमां श्री कृष्ण वांसળી वगाड़ी रह्या छे अने तेनी वांसળીના सूरे गोपीओ खेली बनीने रास रमी रही छे। गायो पण जाणे रास रमी रही होय तेम गोपीओनी साथे घूमी रही छे। आकाशमां चंद्र शोभी रह्यो छे, तेनी चांदनी धरती पर पथराई रही छे। कृष्णए माथा मूरपींछ धारण कर्युं छे अने गळामां माळाओ પહેરી છે। प्रश्न मित्रों 9 है। नीचे आपेला प्रश्नों उत्तर लखवाना है। जेमां पहलो प्रश्न है वागे छे रे वागे छे पद में करवामां आवेलुं कृष्णनुं वर्णन तमारी भाषामां लखो। तो मित्रों लखी शकीए कि श्री कृष्णए पीळा पीतांबर, चरकसी जामा अने पीळो पटको पहेर्यो छे। तेमणे वगाड़ेली वांसळीनो अवाज गगनमां गांजे छे तेवुं दहीना कर मांगे छे। बीजो प्रश्न है वागे छे रे वागे छे पद में करेलुं श्री कृष्णना પહેરવેશનું વર્ણન લખો। તો જવાબ લખીશું કે શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરક્ષી જામા અને પીળો પટકો પહેર્યો છે।
તેમણે કાને કુંડળ, મસ્તકે મુંગટ પહેર્યો છે અને તેમના મુખ ઉપર મોરલી શોભી રહી છે. ત્રીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શ્રી કૃષ્ણને કાનુડો, ગિરિધર, મુરલીધર, મધુસૂદન, કેશવ, ગોપાલ, માધવ, કનૈયો, લાલો વગેરે અન્ય નામોથી ઓળખવામાં આવે છે. 4. મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો. તો મિત્રો, શ્રી કૃષ્ણના કાને કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. 5. આપેલા પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો. તો મિત્રો, વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને બાળ લીલાઓ કરી હતી. આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિની વધારી છે. 6થો પ્રશ્ન છે, એવા કયા કયા કામો છે કે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો? મિત્રો, સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, વાસણો ધોવા, શાક સમારવું, મુસાફરી કરવી વગેરે જેવા કામો કરી શકાય છે. 7. કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો, જેમ કે માખણ. તો મિત્રો, કૃષ્ણને ગમતી બાબતોમાં દધી, મોરલી, પીતાંબર, પટકો, પીંછું, મુગટ, ઝરક્ષી, જામો, ગાયો, રાસ વગેરે બાબતો ખૂબ જ ગમે છે. તો મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠની અંદર સ્વાધ્યાયન પોથીની સોલ્યુશન કરી શકો છો. અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલ મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.